વૃક્ષો આવી ગયા છે અને થોડી વારની અંદરમાં આખી ગાડી ભરીને આખું બધા વૃક્ષો બધા આવ્યા છે. તો તમને જો જરા બતાવી દઉં છું. થોડી વારની અંદરમાં જો વૃક્ષારોપણ થવાનું છે. તમે જોઈ શકો છો કે કેટલા વૃક્ષો આવ્યા છે. બધાએ જો આ બધા જ વૃક્ષો બધા જો આવી ગયા છે. વૃક્ષો જો બધા જ વૃક્ષો લઈને આવ્યા છે. તમે ક્યાંથી લઈને આવો છો વૃક્ષો બધા? ચડિયા માધવ ખાન. એટલે બધાને ફ્રી આપો છો? કેવી રીતે બધાને? એ મુખ્ય દાતા અલ્પેશભાઈ દુદાભાઈ વડગાસિયા છે. પિંજરાના વૃક્ષ બને. એટલે આમાં એક વૃક્ષ કેટલાનું થતું હશે? અંદાજે 800-900 રૂપિયા તો થઈ જાય ને, ભાડું પ્લસ અલગ. હા, પિંજરા સહિત. ઓહો, વાહ વાહ, બહુ સારું કહેવાય. લ્યો, એટલે અત્યારે કેટલા આપ્યા અત્યારે તમે? ટોટલ 715 લાવ્યા છે. હા, બધા 4 જગ્યાએ અલગ અલગ ઉતારવાના. વાંકણમાં 4 જગ્યાએ અલગ અલગ? 2 અહીંયા ને 2 રાત જોડી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. કેટલા આવ્યા છે? તમે કેવી રીતે બધા આપશો બધાને? અમે અત્યારે બધાને ફી જ દેવાના પિંજરા અને ઝાડવા. બરાબર છે. જેટલા બધા કોઈ આવે અને આના અમારે મોરબીની અંદર મિત્ર છે અલ્પેશભાઈ પટેલ. એ પોતે સેવાકીય કામ કરે અને અમે એની સેવા કરી દઈએ. બરાબર બરાબર. કારણ કે એને કેવું એમ થાય કે હું પોતે આમાં કઈ રસ નથી લેતા. તમે અમે પૈસા આપી અને પિંજરાની મોકલાય છે. તમે આ બધી સેવાકીય કામ કરો. વાહ વાહ, બહુ સારું. અમે આ 3 વર્ષથી કામ કરી. આજકાલ નહીં. હા, 3 વર્ષ. અત્યાર સુધીમાં કેટલા કઈ પાવ બધા પિંજરા? મેં માનો કે બધા તો 2000 પિંજરા અને ઝાડવા વેચી દીધા. એટલે તમારું કોઈ સંસ્થા છે કે ખાલી? નહીં નહીં, કોઈ સંસ્થા નહીં. શું નામ તમારું? શું નામ? મારું નામ જનકભાઈ મનસુખભાઈ વિંજવાડિયા. જનકભાઈ મનસુખભાઈ વિંજવાડિયા. જો હું તમને એનું એક જરાક લોકેશન બતાવી દઉં. આ જે દોરા અને રીલ્સ પાવે છે ને, અહીંયા એમનું એક આ દુકાન છે. કારણ કે હું આ દોરા પાવા માટે આવું છું ત્યારે હું ખાસ અહીંયા આવું છું. તમને જો નવાપરાનું એમનું લોકેશન જરા બતાવી દઉં છું જનકભાઈનું. જો આ ખાસ તમને અહીંયા એમનું આ છે. અહીંયા જો આ વૃક્ષો આવી ગયા છે અને ટૂંક સમયમાં જનકભાઈ હવે જો બધા સરસ મજાના વૃક્ષો કેવા છે તમે વિચાર કરો કે જે તૈયાર રેડીમેડ જ છે. આમાં તમે વાવી દો એટલે આ વૃક્ષો તમારે સીધા તૈયાર થઈ જાય. તમે વૃક્ષ લેવા માટે આવ્યા છો? વાવશો સેવા માટે? બધા માણસો બધા અમારે ઝાડવા કટિંગ કરવા જાય દર વર્ષે. બધે જેટલા ઝાડવા વાવ્યા હોય એટલા બધે ઝાડવા બધે કટિંગ કરવા જવાનું અમે. વાહ વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. જો બધા જો 500 પિંજરાનું. હા, બધા સરસ. વાહ, જો ત્રિરંગા પિંજરા છે. તમે જોઈ શકો છો. જો બધા પિંજરા લાવવામાં આવે છે. અંદર પણ પિંજરા બધા સરસ. વાહ, જો બધા ત્રિરંગા પિંજરા જે છે એનું વિતરણ પણ કરવાના છે. વાહ, જનકભાઈનું કામ ખૂબ સરસ છે. પોતે અપંગ છે પણ પોતે જે આખું વૃક્ષો એટલે પર્યાવરણ પ્રેમી છે. જો આપ જોઈ શકો છો. જો બધા વૃક્ષો આવી ગયા છે પિંજરા. જો આ ગાડી જે છે એ હવે બધા બીજી અલગ અલગ જગ્યાએ પણ વૃક્ષો ઉતારવા માટે જવાની છે. હું આપને બતાવી દઉં. મિત્રો, તમારે પણ જો આવા વૃક્ષો વાવવા હોય તો તમે પણ જનકભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જનકભાઈ, આ કેટલો ટાઈમ લગીને તમે ચાલુ રાખશો? અમે તો જો જ્યાં લગી કોઈ અમને દાતાઓ દે ત્યાં લગી એમાં આજીવન આ પ્રવૃત્તિ કરવા માંગીએ. વાહ વાહ વાહ, વેરી ગુડ. અમારી આગળ તો ઓલરેડી હાલમાં પૈસા છે નહીં, પણ તમે કોઈ એમ કહો કે ભાઈ અમારા સેવા કરવી તો અમે ગમે ત્યાં તૈયાર છીએ. બરાબર છે, બરાબર. અમે તો આજે અપંગ માણસ છે. આમાં શું શું આમાં ક્યાં આવ્યા છે? અમારે તો સાહેબ 8-10 જાતના જંગલી વૃક્ષ છે. બધા કોઈ ફળના નથી. જંગલી છાયા માટે. વાહ વાહ. કોઈ પશુ ને, કોઈ ચકલા ને. વાહ વાહ. કોઈ માણસો ને બેહવા લાગે. વાહ વાહ. છે સારા બધા તૈયાર છે. આમ જેને કહેવાય ને કે તમારે 3 વર્ષના અમે મગાવીએ. કારણ કે વાહ, કોઈ નાના વૃક્ષ નહીં, ડાયરેક્ટ 2 વર્ષમાં છાંયો થઈ જાય. કારણ કે આ વાવો એટલે સીધા તમારે 2 વર્ષમાં છાંયો થઈ જાય. વાહ વાહ. અને આ 3 વર્ષથી અમે થાય એટલી સેવા કરી. ના ના, બહુ સારું કહ્યું. જનકભાઈ જો અપંગ છે પોતે, સાયકલ ટ્રાયસિકલ તમારા ઘરના છે?
હા અમારા ઘરના જો આ તમે પણ આ સેવા કરો છો જનકભાઈ સાથે, તમને કેવી આમ મજા આવે સેવા કરવાની કે પછી દોરા જ પાય છે બધાને? હે જો બધા ઘરના જ બધા છે અને બધા જ વિસીના છે અમારે બધા અમારા તો ભાઈ જૂના છે ભાઈ બધા અમારા વિસી પરાના. વાહ વાહ ઘરના બધા સેવા કે પ્રવૃત્તિ વાહ વાહ ના બહુ સારું પણ આપી જાય કે તમારે આ કામ કરવાનું. વાહ વાહ કરી વેરી ગુડ હાલો. હા આ એટલે આ જે તમે છે એની અંદરમાં સંસ્થા આપે છે કે કેવી રીતે કોણ આપે છે તમને આ બધા પિંજરા? આ સંસ્થા જ આપે. સંસ્થા નહીં પણ અમારો મિત્ર છે. હા બરાબર. એ પોતાના પૈસા જ આપે. એ કોઈ આગળ ડોનેશન કે કોઈ બીજી લેતો નથી. પોતાના જે આવક છે એમાંથી બચત કરીને ઝાડવા અને પિંજરા અમને મોકલે અને અમે આ સેવાકીય પ્રવૃત્તિ કરી. બહુ સરસ બહુ સરસ. અમને કોઈ નગરપાલિકા કે કોઈ પક્ષ આ અમને કોઈ પૈસા આપતા નથી. બરાબર વેરી ગુડ. કઈ એમાં ઘણા બધા આવીને તમે અમને દબાણ કરે કે તમને ભાઈ સરકાર આપે અમને દેતા નથી, પણ સરકાર કોઈ અમને કઈ દેતું નથી. બરાબર કારણ કે સરકારે હજી મને સારી સાયકલ નથી આવી. વાહ 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 વાહ. મને નથી આપી સરકારે, તો ઝાડવા સરકાર ક્યાંથી દેતું? જો ભાઈ આ મિત્રોની પણ જે થોડી વેદના છે જનકભાઈની કે એક સરકારે એક સારી સાયકલ પણ નથી આપી, એટલે ખરેખર જનકભાઈ જેવા વ્યક્તિને જે સેવા કરે છે એવા વ્યક્તિઓને તો એક તમે સામેથી એક સારી ટ્રાયસિકલ આપવી જોઈએ. કારણ કે હું જ્યારે એક અપંગ ઉત્કર્ષ કલ્યાણ મંડળનો પ્રમુખ હતો ત્યારે હું ઠેઠ અમદાવાદ વસ્ત્રાપુરમાં હું સાયકલો લેવા જતો અને વિનામૂલ્યે અહીંયા બધાને હું સાયકલ આપતો. જનકભાઈ સમજ્યા કે નહીં? એટલે મેં પણ આવી અપંગો માટેની મેં પણ આવી સેવા કરી છે. પણ એટલે ખરેખર સરકારે પણ જનકભાઈ જેવાને એક સારી સાયકલ આપે તો ખરેખર સોનામાં સુગંધ પડી જાય એવી છે. વાહ, જનકભાઈની વાત સાચી છે ભાઈ. દર્શક મિત્રો, જો આજે જનકભાઈ પેલું પિંજરું અમારા વાલજીભાઈ જમાદાર જે છે, જે વાંકાનેરના અમારા લોકપ્રિય જમાદાર છે અને પોતે ઘણી બધી સેવા કરે છે. ખરેખર જો એવો પણ વૃક્ષ લેવા માટે આવ્યા છે તો જનકભાઈ એમને વૃક્ષ આપીને એમને પણ જો આખું આપી રહ્યા છે. તો ખૂબ ખૂબ આભાર જનકભાઈ કે તમે એક પોલીસ સ્ટેશનમાં પણ તમારું એક વૃક્ષ હોવાશે અને તમારી યાદી પણ રહેશે. હો ભાઈ. જો જનકભાઈ પિંજરા બધા આવી ગયા છે મિત્રો, અને લેવા માટેના જે નામ નોંધાવ્યા છે એ પિંજરાના જે બધા જે પર્યાવરણ પ્રેમી લોકો છે એ પણ આવી ગયા છે. એટલે હવે પિંજરાનું થોડી વારની અંદરમાં જ વિતરણ કરવાના છે. અત્યારે વાલજીભાઈ જમાદારને તો એક પિંજરું આપી દીધું છે, એટલે એમને પણ અત્યારે જો આ બધા પિંજરા હું બતાવું છું તમને મિત્રો. જો આ લેવા માટે જે બધા વૃક્ષો લેવા માટે પણ માણસો બધા આવી ગયા છે. જો અહીંયા બધા અપાઈ રહ્યા છે. હવે જો આ સરસ મજાનું જો ત્રિરંગા ટાઈપનું આખું પિંજરું છે. શું જો આ 5 ભાઈ લઈ જાય છે અલગ અલગ, જો બધાને અલગ અલગ બધા નામ નોંધાવેલા જે છે એમને વૃક્ષો આપવામાં આવે છે. તમારે પણ જો વૃક્ષ જોતું હોય તો તમે અહીંયા જનકભાઈ પાસે નામ નોંધાવી અને એમને મળી લેજો. કઈ રીતે આપે છે જરા એ મને કાંઈ ખ્યાલ નથી, પણ તમે નામ નોંધાવશો કે એને મળશો તો કંઈક વ્યવસ્થા તમારી વૃક્ષ અને પિંજરાની કરી આપશો. ચાલો બધા બધા જોવા લેવા માટે આવ્યા છે. જો આ બધા જો બેન ને બધા આવ્યા છે જે જો બધા જે વૃક્ષો આપવામાં આવે છે. આ ભાઈ આવ્યા છે એમને નામ નોંધાવેલું છે, તો જો એમને અત્યારે રિક્ષા લઈને આવ્યા છે અને અત્યારે બધા વૃક્ષો પોતે લઈ જશે. અત્યારે હાલો એમ આપો, એમને દિયો. હાલો પિંજરું ઝાડવું આપો છે, તમારા હાથે આપવા માંડો ને. આ બસ આ એમ બધાને દિયો. આ જો મિત્રો આ લેવા માટે બધા જ હવે આવી ગયા છે. બધા બહેનો ને જે બધા જે વૃક્ષો જોઈ છે આ બસ આમને આપી દો. બસ આ હા જો જો આ બસ તો પિંજરું ને આ બધું આપી દીધું છે. આવી રીતે બધાને આપવામાં આવી રહ્યા છે. જો પિંજરું પણ આપે છે. જો અહીંયા બેનને આમને પણ જો પિંજરા ને વૃક્ષો આપવામાં આવ્યા છે. જેના જે નામ નોંધાવ્યા જે છે એને બધાને અત્યારે જો વૃક્ષો અને પિંજરા આપવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો. જો અને આપી રહ્યા છે
અહીંયા આવી જાવ. બસ જો આમને બધાને જે આ વૃક્ષો આપે છે એટલે સરસ મજાના વૃક્ષો છે તૈયાર જ છે એટલે મને જે એકાદ બે વર્ષમાં તો આની છત્રછાયા સરસ મજાની થઈ જશે. પણ એ પૂછે તમે ઘરે વાવશો વૃક્ષ ને એટલે આ પિંજરોની બધું બરાબર જાળવણી કરશો ને બરાબર હે ગમશે ને તમને? એ વાહ 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 બહુ સારું જો બધાને જો લાગણી છે વૃક્ષ વાવવાની અને આવી રીતે બધા વૃક્ષ વાવે અને ખરેખર ગ્રીન વાંકાનેર બને એવી ખરેખર એક જરૂર છે હવે બધાને. જો આ બધા ઝાડવા આવી ગયા છે અને બધાને આપવાની કામગીરી અત્યારે ચાલુ છે. જે નવાપરામાં આ રોડ ઉપર જ આખું લોકેશન છે જનકભાઈનું. બધાને આપવાના હોય એટલે બધાને લિમિટેશનમાં વૃક્ષ આપે છે જેથી કરીને બધા જ લોકોને થાય. વૃક્ષારોપણ અત્યારે થઈ ગયા છે. જો આ સાર્વજનિકમાં મંદિર બનાવી હા ક્યાં ઠેકાણે? પંચવટી સોસાયટીમાં સાર્વજનિક જે બધું વિસ્તાર છે અહીંયા વૃક્ષો વાવવા માટે. શું નામ તમારું? વિજયભાઈ. જો વિજયભાઈ પણ સેવાભાવી માણસ છે. જો રિક્ષામાં લઈ જાય છે અને અહીંયા છે એના માટે ખરેખર ખૂબ સારા સમાચાર છે કે જનકભાઈ જેવા વ્યક્તિ અત્યારે આ જે પિંજરા આપી રહ્યા છે અને બધા લેવા માટે જે બધાને નામ નોંધાવ્યા છે એ બધા લોકો આવી ગયા છે. એટલે ખરેખર એક પર્યાવરણ પ્રેમી જે સાચા અર્થમાં કહી શકાય જનકભાઈ એવું કામ અત્યારે પોતે કરી રહ્યા છે. જો હું આપને આખું બતાવું છું અત્યારે ભાટી ટીવીના માધ્યમથી.